મોરબી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોના સપનાઓ પર પાણી ફેરવી દીધું છે. મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને હળવદ અને માળિયા તાલુકામાં ચોમાસા જેવો માહોલ સર્જાતા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ખેડૂતો હવે માત્ર સહાય નહીં પરંતુ પોષણક્ષમ ભાવની પણ માંગ કરી સાથે રહ્યા છે. મોરબી જિલ્લાના હળવદ અને માળિયા પંથકમાં કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેતી પાકોને ફટકો પડ્યો છે. દાડમ, લીંબુ, ચીકુ અને કેરી જેવા બાગાયતી પાકોમાં ભારે નુકસાન નોંધાયું છે. ભારે પવનના સુસવાટા વચ્ચે ફળો જમીન પર ખોરવાઈ જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. આ સાથે જ એરંડા, વરિયાળી જેવા ઊભા પાકોને પણ કુદરતે બરબાદ કરી નાખ્યા છે. પવન અને વરસાદના કારણે પાકો જમીન ઉપર લથડી પડતા ઉત્પાદન પર ગંભીર અસર પડી છે. બીજી તરફ ચણા, ઘઉં, જીરું અને ધાણા જેવી રવિ પાકોમાં પણ નુકસાનની સ્થિતિ ઊભી થઈ છે. પાક કાપણીના સમયે આવી પડેલી આફતના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ત્યારે શું કહી રહ્યા છે ખેડૂતો, આવો સાંભળીએ. મારું નામ જેવી સોલંકી, મારું ગામ સુંદરી ભવાની. અત્યારે આ 2 દિવસથી આવેલા કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવા પવનના લીધે મારા ગામમાં એરંડા, લસણ, ચણા, તુવેર, ચણા, મેથી આ બધા પાકોમાં ઘણું બધું નુકસાન છે. એરંડામાં તો અત્યારે છેલ્લે માનો કે આ છેલ્લો પાક લણવા માટે હોય અને બધા એરંડા પાક માટે હોય સુકાઈ ગયેલા, એના લીધે ઘણું બધું એરંડામાં ખરવાથી મારી જ વાત કરું તો મારે વીઘે આશરે 5 થી 7 મણનું નુકસાન છે. એટલે 8-10 હજારનું એક વીઘે પેર વીઘે નુકસાન છે મારે. એ સિવાય કોઈને ચણા ઉડ્યા છે ખેતરોમાં, મેથો હોય તો મેથાના પાત્રા પણ ઉડી ગયા છે અને લસણ પણ અત્યારે પાડવાની સ્થિતિમાં હોય અને માથે આ વરસાદ આવે તો લસણમાં પણ બગાડ છે. એના લીધે ખેડૂતોને ઘણું બધું નુકસાન છે આ માવઠાના લીધે. અને મારી સરકારને વિનંતી છે કે જો બની શકે તો સહાય પણ આપે અને ખેડૂતોને એક પોષણક્ષમ બધી વસ્તુના ચણામાં અત્યારે 950 થી 1000 રૂપિયા ભાવ છે. ચણાના એ ભાવ ખેડૂતોને ખરેખર ન પહોંચાય. ચણા જે મેથા, જીરું, રાયડા એમાં ભાવ પોષણક્ષમ મળે એવી વ્યવસ્થા કરે અને ખેડૂતોને આર્થિક નુકસાન જ્યું છે એ ભરપાઈ કરે અને ખેડૂતોને સહાય પણ આપે એવી મારી વિનંતી છે. મારું નામ કેડી સોલંકી, ગામ સુંદરી ભવાની. હવે કાલ રાત્રે અને એને આગલા દિવસે 2 દિવસે સુંદરીમાં પવન સાથે વરસાદ આવ્યો, એના લીધે ઘણા બધા ખેડૂતોને નુકસાન છે. ચણાનો પાક અત્યારે તૈયાર થઈ ગયેલો છે. મેથી, રાયડા અને લસણ અને એરંડા આ બધા પાકમાં ઘણું બધું નુકસાન છે. અને પહેલું એ કે આ પવન રાત્રે આવ્યો, તમે કંઈ પણ વસ્તુ ઢાંકવાની તમારી આગળ વેડા નહોતી રહી અને પવનની સાથે આ વરસાદ હતો એટલે તમે ઢાંક્યું હોય તો એને ઉડી ગયો, એટલે બધું પલળી ગયું છે. એટલે ખેડૂત બધાને એક એ અપીલ છે સરકારને કે આ બધાને પોષણક્ષમ ભાવ આપે. એના લીધે ઘણું બધું આ લસણમાં તો માણસને તૈયાર થઈ ગયેલો પાક અત્યારે મોઢે આવેલો કોળિયો બગડી ગયો અને એરંડામાં તો અત્યારે મજૂર મળતા નથી અને હાવ સુકાઈ ગયા. એના લીધે પવનના લીધે બધા ખરી ગયા છે અને મેથીના માણસને પાથરા ઉડી ગયા, લસણના પાથરા ઉડી ગયા, જીરામાં નુકસાન છે. અને થેસર બધાને તો પોતાના થેસર ન હોય, કોકનો થેસર આજ આવશે કાલ આવશે, વારા ફરતી વારો આવતો હોય, એના લીધે થયેલો મોલ અત્યારે બગડ્યો છે. એટલે ખેડૂતને ઘણું બધું પડ્યા માથે ઓલા કઈ પાટું છે. એટલે સરકારને એક મારી વિનંતી કે પોષણક્ષમ બધા ભાવ આપે તો સરકારને કંઈ સહાય નહીં, પણ ખેડૂતને કોઈની જરૂર નથી, છીનીએ નથી. તમે પોષણક્ષમ બધાના ભાવ આપો ને એટલી મારી વિનંતી. મારું નામ છે પટિયાર હરદીપ ઘનશ્યામભાઈ અને મારો મુદ્દો એ છે કે જે કાલે વાવાઝોડું અને વરસાદ આવ્યો હતો જેના લીધે જે PGVSLના તાર પડી ગયા છે, કોઈ પણ ફીડરમાં પાવર નથી, ગામની જ્યોતિ લાઇનમાં પણ પાવર નથી. તો જેના લીધે જે કોઈ હેલ્પર અત્યારે આવ્યા છે પણ ઓછી માત્રામાં આવ્યા છે, જેના લીધે જે હમું કરતાં 2 થી 3 દિવસ લાગશે. તો PGVSLની ટીમને મારો કહેવાનો મતલબ એ લો કે થોડાક હેલ્પર મૂકે અને આ કામ જલ્દી બતાવે. વાડીએ પશુપાલન સહાય ઓલા પશુપાલનના ઢોર ભૂખ્યા તરસ્યા છે અને પાવર આવે પછી પાણીને પાવામાં આવશે ત્યાં સુધી તરસ્યા છે.